નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. ભારતના પ્રવાસે આવેલા ઇઝરાયેલના રાષ્ટ્રપતિ રૂવેન રિવલિનનું રાષ્ટ્રપતિ ભવન ખાતે કરાયું ઔપચારિક સ્વાગત. રિવલિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી દ્વિપક્ષીય સહયોગ અંગે વાતચીત. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને પણ મળશે. બેંકમાંથી એક જ ખાતેદાર દ્વારા સંખ્યાબંધ નાણાં ઉપાડને રોકવા અવિલોપ્ય શાહીનો ઉપયોગ કરવાની બેંકોને સૂચના. આર્થિક નાણાં સચિવે આપી માહિતી. બીજાના નાણાંને પોતાના ખાતામાં જમા ન કરવા જનધન ખાતાધારકોને કરાઈ અપીલ. વિમુદ્રીકરણ મુદ્દે એનડીએના તમામ ઘટક પક્ષોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂર્ણ સમર્થન. 500 અને 1000ની નોટનું ચલણ બંધ કરવાથી ભ્રષ્ટાચાર અને કાળા ધન પર નિયંત્રણ લાવવાનો વ્યક્ત કર્યો મત. આવતીકાલથી શરૂ થતા સંસદ સત્ર અગાઉ મળી સર્વપક્ષીય બેઠક. નોટબંધી મુદ્દે પ્રજાની મુશ્કેલીઓ ઓછી કરવા આરબીઆઈએ જાહેર કરી કેટલીક વધુ રાહતો. 30 ડિસેમ્બર સુધી બચત ખાતા ધારકોને એટીએમમાંથી નાણાં ઉપાડ પર કોઈ ચાર્જ નહીં. એટીએમમાં મળશે નવી 500 અને 2000ની નોટ. ભરૂચના જાડેશ્વર નજીક નર્મદા પર બની રહેલ કેબલ સ્ટેડ બ્રિજનું કામકાજ જાન્યુઆરી 2017ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ટ્રાફિક ભારત ઓછું કરવા હાઈવે 8 પર સરદાર બ્રિજને સમાંતર 400 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન બ્રિજની કામગીરીની કરી સમીક્ષા. રાજ્યભરમાં સરકારી હોસ્પિટલોમાં દીનદયાળ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળી રહી છે સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ. કેન્સર, ડાયાબિટીસ, ક્ષય, બ્લડ પ્રેશર સહિતની બીમારીઓ માટેની દવા મળશે 24 કલાક. ગઈ રાત્રે લાખો લોકોએ નિહાળ્યો સુપરમૂનનો નજારો. 68 વર્ષ બાદ પૃથ્વીની સૌથી નજીક આવેલો ચંદ્ર દેખાયો 14 ગણો મોટો અને 30% વધુ તેજસ્વી. સાયન્સ સિટી ખાતે ઉમટ્યા ખગોળપ્રેમીઓ. સમાચાર વિગતવાર. આર્થિક મામલાના સચિવ શશિકાંત દાસે જાહેરાત કરી છે કે હવેથી જે ખાતેદાર પૈસા ઉપાડશે તેની આંગળી પર અવિલોપ્ય શાહી લગાવવામાં આવશે. વારંવાર ખાતામાંથી પૈસા ઉપાડવાની સ્થિતિને પહોંચી વળવા આ નિર્ણય લેવાયો છે. સાથે જ તેમણે નાગરિકોને ખાસ કરીને જનધન ખાતાધારકોને કહ્યું છે કે કોઈ પણ પ્રકારની લાલચમાં આવીને બીજાના કાળા નાણાંને પોતાના ખાતામાં જમા ન કરાવવા અપીલ કરી છે. જનધન ખાતાઓ પર સરકારની કડક નજર હોવાનું પણ એમણે જણાવ્યું. શ્રી દાસે ઉમેર્યું કે દિન પ્રતિદિન સ્થિતિ સુધરી રહી છે. Or who are trying to convert their black money into white have organized groups of innocent people and are sending them from one branch to another branch and to a next branch to exchange notes and get this 4,000 rupees, and now it is 4,500 rupees. So you find the same people coming back again and again. As a result, what is happening is that the benefit, the facility of withdrawal of cash is getting restricted to a smaller number of people, because when the same people come again and again, it denies the opportunity to another person or to other persons who have not been able to reach the counter or reach the ATM to get the cash. To prevent such kind of misuse, it has been decided that government would resort, the branches of banks would take resort to use of indelible ink marks for disbursement of cash. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ રૂવેન રિવલિન ભારત પ્રવાસે છે. તેમનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇઝરાયેલના રાષ્ટ્રપતિના આ પ્રવાસથી બંને દેશો વચ્ચે કલા, સંસ્કૃતિ, જ્ઞાન અને ટેકનોલોજી સાથે જ સુરક્ષા ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન મળશે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ રિવલિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત તેઓ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સાથે પણ મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશથી ઇઝરાયેલના રાષ્ટ્રપતિ સાથે ઉચ્ચ અધિકારીઓનું મંડળ પણ ભારત આવ્યું છે, જેમાં અધિકારી, શિક્ષણવિદ અને ઉદ્યોગ જગતની હસ્તીઓનો સમાવેશ થાય છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભારતના વેપાર જગતના દિગ્ગજો સાથે પણ મુલાકાત કરશે.
₹500 અને 1000ની ચલણી નોટો બંધ થવાના પ્રધાનમંત્રીના નિર્ણયથી એનડીએ પ્રશંસા કરી છે. નવી દિલ્હીમાં એનડીએના સહયોગી દળોની બેઠક મળી હતી, જેમાં તમામ દળોએ સરકારના આ નિર્ણયનું એકસૂર સમર્થન કર્યું. આ બેઠક બુધવારથી શરૂ થઈ રહેલા શિયાળુ સત્રની રણનીતિ નક્કી કરવા બોલાવવામાં આવી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું કે રાષ્ટ્રની ભાવના આ પગલાંના પક્ષમાં છે. The bold decision taken by the Prime Minister. Second, India partners, as I told you, without any this thing or any reservation, they all firmly said, this is a great step, sir, go ahead. This is what the India partners also have said. So that being the case, we will be moving forward. There is no question of any rethinking, whatever others may say, and it will be known in Parliament who is on the side of the people who are having black money. સંસદના સત્રમાં રણનીતિ નક્કી કરવા માટે ભાજપની સંસદીય દળની પણ બેઠક મળી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા હતા. સરકારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા એટલે કે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે, જેમાં નોટ પર પ્રતિબંધ, સર્જિકલ સ્ટ્રાઇક અને 3 તલાક જેવા મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી શક્યતા છે. સંસદના આવતીકાલથી શરૂ થતા શિયાળુ સત્રની તૈયારીના ભાગરૂપે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સર્વદળીય બેઠક બોલાવી, તો સત્તા પક્ષ અને વિપક્ષે પણ રણનીતિ નક્કી કરવા બેઠકો કરી હતી. વિપક્ષે નોટ પર પાબંદી સહિત તમામ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ નક્કી કરી. બેઠક બાદ સુમિત્રા મહાજને આશા વ્યક્ત કરી કે સંસદમાં મુદ્દાઓ પર સાર્થક ચર્ચા થશે. जो विषय आए हैं बहुत सारे, अब हम बिजनेस एडवाइजरी कमेटी के लेंगे. करीब करीब 22-23 बिल भी है, और उसके बाद अभी जो कदम उठाए गए हैं, जो नोट्स की करेंसी वाला इशू, वो थोड़ा सा सबसे ज़्यादा वो चाहते हैं कि वो डिस्कशन में आ जाए. जम्मू कश्मीर का इशू भी डिस्कशन में लेना चाहते हैं, और कई सारे इशू. लेकिन एक मामले में बहुत सी पार्टियां एक दिखी कि जो बात आ रही थी कि स्टेट और केंद्र दोनों के चुनाव एक साथ होना चाहिए, विधानसभा और लोकसभा के. इस विषय में भी एक डिबेट की डिमांड आई है. उसमें स्टेट फंडिंग की भी बात आई. ये भी एक इशू आना चाहिए चर्चा में, ये भी एक बात आ गई. નોટ પર પાબંદી મામલે નાની મોટી મુશ્કેલીનો સામનો કરનારા લોકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વધુ રાહતોની જાહેરાત કરી છે. બેંકે બચત ખાતાના ખાતેદારોને 30 ડિસેમ્બર સુધી એટીએમમાંથી લેવડ દેવડના તમામ પ્રકારના ચાર્જ સમાપ્ત કર્યા છે. આ લાભ ખાતેદારોને તમામ બેંકના એટીએમમાં મળશે, અને ખાતેદાર જેટલી વાર ઈચ્છે તેટલી વાર કોઈપણ બેંકના એટીએમમાંથી ચાર્જ વિના નાણાં ઉપાડી અને જમા કરાવી શકશે. આ નિયમ 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી અમલી રહેશે. સરકારે પણ નાગરિકોને વધુ સુવિધા આપતા કહ્યું છે કે જૂની નોટનો ઉપયોગ 24 નવેમ્બર મધરાત સુધી કરી શકાશે. દરમિયાન આજથી એટીએમમાં નવી 500 અને 2000ની નોટ મળતી થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીએ ગાંધીનગરની બેંકમાં જૂની નોટ બદલાવી હતી. સામાન્ય નાગરિકની જેમ તેમણે સંપૂર્ણ નિયમોને અનુસરતા જૂની 500ની નોટ બદલાવી હતી. એક તરફ નોટ પાબંદીને લઈને નાગરિકોને અડચણો પડી રહી છે, ત્યારે પ્રધાનમંત્રીના વયોવૃદ્ધ માતાએ ખુદ બેંકમાં પહોંચી નોટ બદલાવતા અનેક લોકોને પ્રેરણા આપનારું પગલું ભર્યું છે. હીરાબેન મોદીએ સામાન્ય નાગરિકની જેમ જ ફોર્મ ભરીને જૂની નોટો બેંકને સુપરત કરી હતી અને નવી રકમ લીધી હતી. આ કદમથી તેમણે પોતાના પુત્રને જ નહીં પરંતુ સરકારના ઐતિહાસિક નિર્ણયને સમર્થન વ્યક્ત કર્યું છે. દેશમાં વ્યાપેલા કાળા નાણાંના બોરિંગને ડામવા કેન્દ્ર સરકારે ઉઠાવેલા પગલાંથી દેશવ્યાપી ખુશી એક લહેરની જેમ ફરી વળી છે, ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગને હાલાકીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે, જેના પગલે સરકારે કેટલીક આવશ્યક સેવાઓમાં મુદત વધારતા આમ પ્રજાને રાહત પહોંચી છે. જોઈએ એક રિપોર્ટ. 8મી નવેમ્બર અને રાતના 8 વાગ્યાનો સમય. મધ્યમ વર્ગ જ્યારે શાંતિની નિંદર સેવવાની તૈયારીમાં હતો, ત્યારે કાળા નાણાંના કિમિયાગરો ઊંઘની ગોળી શોધતા અને સંગ્રહ કરેલું કાળું નાણું ઠેકાણે પાડવાની ફિરાકમાં હતા. પ્રધાનમંત્રી મોદીની દેશ સાથેની આપ્તવાણીથી સોના વેપારી, બિલ્ડર્સ અને કહેવાતા શાહ સોદાગરોના સપના માત્ર ચકનાચૂર જ નથી થયા, પણ 30 ડિસેમ્બર સુધીની મર્યાદાએ કદ પ્રમાણે વેતરાવાની ગર્તામાં ધકેલી દીધા છે.
8 નવેમ્બરે બંધ થયેલી રૂપિયા 500 અને 1000ની નોટ માટે નિયત થયેલી સમય મર્યાદાને સરકારે ફરી રિવ્યૂ કરી. જીવન આવશ્યક ઉપયોગી સેવાઓમાં 24 નવેમ્બર સુધી જૂની નોટનો વપરાશ કરી શકવાની ઘોષણા કરી છે, જેમાં રેલ, બસની ટિકિટ, હોસ્પિટલ, દવાઓની ખરીદી, રેલવેમાં ઓનબોર્ડ કેટરિંગ જેવી સુવિધાઓનો તો સમાવેશ થાય જ છે. સાથોસાથ સડક માર્ગે આવતા ટોલ બૂથ પર પણ 18મી નવેમ્બર સુધી ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી દેશવ્યાપી મુશ્કેલીઓ અને અનુભવાતી મડાગાંઠને કેન્દ્ર સરકારે પણ અનુભવી હતી. રિવ્યૂ બેઠકમાં બેંકમાંથી થાપણ ઉપાડવાની મર્યાદામાં પણ વધારો કરાયો, તો એટીએમમાંથી પણ નાણાં ઉપાડવાની મર્યાદામાં વધારો કરાયો છે. ગુરુ નાનક જયંતિ બાલ દિવસ છતાં બેંક સેવા ચાલુ હોવાથી ગુજરાતના નાગરિકોને ઘણી રાહત રહી હતી. આજે 2500 રૂપિયા ઉપડ્યા છે. ગઈકાલથી 2000 રૂપિયા ઉપડતા હતા. આજે બહુ સારું લાગે છે કે એમને જે બી કર્યું બહુ સારું કર્યું એમ. કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે રૂપિયા 500ની નવી નોટ ઉપલબ્ધ થાય તે દિશામાં તો સઘન પ્રયત્ન કર્યા જ છે. સંભવતઃ 1-2 દિવસમાં જ રાજ્યભરમાં તમામ જગ્યાએ રૂપિયા 500ની નોટ લોકોના ખિસ્સામાં પહોંચી જશે. તો રૂપિયા 2000ની નવી નોટ પણ ત્વરિત ગતિએ બેંક ગ્રાહકોના એટીએમમાં પહોંચાડવા તજવીજ હાથ ધરાઈ છે. જનકલ્યાણલક્ષી પગલામાં આટલું ઓછું હોય તેમ આજથી જ તમામ બેંકની બહાર દિવ્યાંગ અને સિનિયર સિટીઝનની અલગ અલગ કતાર કરાવવાનો અમલ પણ થઈ ગયો છે. જનતાની સુખાકારી માટે સદૈવ તત્પર સરકારે દિવ્યાંગ અને સિનિયર સિટીઝન પ્રત્યે પણ ખાસ ધ્યાન આપ્યું છે. મને જવામાં થોડી અગવડતા તો પડે છે, પણ નિરાતે નીકળી જવા દે છે એ લોકો, પબ્લિક નીકળવા દે છે, એમાં વાંધો નથી આવતો. અચાનક લેવાયેલા નોટબંધના પગલાથી સામાન્ય માનવીની પડતી હાલાકીનો કેન્દ્ર સરકારે તુરંત નિકાલ અને નવી વ્યવસ્થા અમલી બનાવી છે. આમ થવાથી રાહત વર્તાવા લાગી છે. ધીમે ધીમે બેંકોની બહાર લાઈન ઓછી થતી જશે, 500ની નોટ ઉપલબ્ધ થશે અને એટીએમમાં 2000ની નોટ પણ મળવાથી સમસ્યા ઘીના ઠામમાં ઘીની જેમ ઢળી જશે અને જનજીવન રાબેતા મુજબ થશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કાળા નાણાંને નાથવા અને ભ્રષ્ટાચારને ડામવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિંમતભર્યું પગલું લીધું છે. ત્યારે પ્રધાનમંત્રીના આ કાર્યમાં વિઘ્ન ન આવે અને તેમને સુરક્ષા મળી રહે તે હેતુથી દ્વારકા ખાતે મંત્રજાપનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈએ 16,51,000 મંત્રોજાપનો સંકલ્પ લીધો છે. દરરોજ 6 કલાક સુધી મંત્રોચ્ચાર કરાશે. પૂનમથી શરૂ થયેલું આ કાર્ય અમાસ સુધી ચાલશે અને અમાસે દશાંશ યજ્ઞ બાદ પૂર્ણ કરાશે. બાબુભાઈ દેસાઈએ દ્વારકાધીશને પ્રાર્થના કરી છે કે પ્રધાનમંત્રીનું રક્ષણ થાય અને તેમનું સ્વપ્ન સાકાર થાય. कि हमारे प्रधानमंत्री पूरे निर्णय को सफलता पूर्वक लागू करें और भगवान द्वारिकाधीश जी का सुदर्शन चक्र उनकी चारों ओर से रक्षा करे और उन्होंने भारत के लिए जो स्वप्न देखा है उसी प्रकार का भारत का निर्माण हो और जल्दी ही जल्दी भारत विश्व गुरु का स्थान प्राप्त करे, ऐसे संकल्प के साथ आज हम जपानुष्ठान का प्रारंभ कर रहे हैं कि आवा युग पुरुष ने भगवान द्वारकाधीशना सुदर्शन चक्रનું રક્ષણ મળે એ માટે મેં મંદિરના સાનિધ્યમાં ભગવાનની આગળ એક સંકલ્પ કર્યો છે કે 16,51,000 ઓમ નમો ભગવતે વાસુદેવના મંત્રોચ્ચાર થાય અને એનો દશાંશ હોમ થાય એવો સંકલ્પ કર્યો છે અને આ પુણ્ય દ્વારકાધીશના ચરણોમાં મૂકી અને આપણા વડાપ્રધાનનું રક્ષણ કરે, આપણા વડાપ્રધાનની શક્તિ વધે અને સમગ્ર એમનો સંકલ્પ છે એ કે ભારત મહાન ભારત બને, મહાસત્તા બને. ભરૂચ જિલ્લાના જાડેશ્વર પાસે નર્મદા પર સરદાર બ્રિજને સમાંતર નિર્માણ પામી રહેલ કેબલ સ્ટેડ બ્રિજની કામગીરીની કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ સમીક્ષા કરી હતી. નેશનલ હાઈવે નંબર 8 પર 400 કરોડ રૂપિયાના ખર્ચે બંધાઈ રહેલા 1.25 કિલોમીટર લાંબા પુલની કામગીરીનું મંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને L&Tના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રગતિ અહેવાલ મેળવી આવશ્યક સૂચના તથા માર્ગદર્શન શ્રી માંડવિયાએ આપ્યા હતા. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે આ બ્રિજનું કામ આગામી જાન્યુઆરી 2017ના અંત સુધીમાં પૂર્ણ કરી એને ચાલુ કરી દેવાશે. રોજના 50,000થી વધુ વાહનોથી ધમધમતા નેશનલ હાઈવે 8 પર શિરોવેદના સમી ટ્રાફિક સમસ્યા આનાથી હળવી થવાની આશા તેમણે વ્યક્ત કરી હતી. સમગ્ર પ્રકારનું કામ પૂર્ણ થઈ જવાનું છે અને જાન્યુઆરી મહિનાના એન્ડ સુધીમાં ગુજરાતની જનતા માટે
આ નેશનલ હાઈવેનો આ બ્રિજ એ ઓપન થવાનો છે, જેથી સુરત, ભરૂચ, ઉત્તર ગુજરાત, અમદાવાદ અને મુંબઈ વચ્ચેના વાહન વ્યવહાર માટે ખૂબ જ અનુકૂળતાઓ થવાની છે અને સમય મર્યાદાની અંદર કામ પૂર્ણ થાય એ પ્રકારની તમામ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી રહી છે અને કેટલીક બાબતો અંગે મેં પ્રત્યક્ષ આજે સૂચનાઓ પણ આપી છે, જેથી કરીને આ વિસ્તારની જનતાને આ રસ્તો, આ બ્રિજ એ તાત્કાલિક અસરથી ઉપયોગમાં આવી શકે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે બીમારી કરતા તેના દવાના બિલની પીડા અસહ્ય બની જતી હતી. રાજ્ય સરકારે એક સાથે 52 જેનરિક દવા સ્ટોર્સ ખુલ્લા મૂકી ગરીબોના દર્દને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. નાગરિકોએ પણ સરકારના આ પ્રયાસની સરાહના કરી છે. જોઈએ એક અહેવાલ. બીમારી માણસને શારીરિક અસર પહોંચાડે છે, જ્યારે સારવાર માટેના દવાઓનું બિલ આર્થિક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ ભાર સહન કરવો વધુ મુશ્કેલ બની જાય છે. સરકારની એવી ઘણી યોજનાઓ છે જેથી દર્દીને સારવારમાં ઘણી રાહત મળે છે, પરંતુ હવે જેનરિક સ્ટોર્સમાંથી દવાઓ ખરીદતા દર્દીઓને આર્થિક રીતે પણ ઘણો લાભ મળશે. અહીંયા હું આજે દવા સ્ટોરમાં દવા લેવા આવી છું અને બજાર કરતાં ઘણી જ સસ્તા કિંમતે અહીં દવા મળી રહે છે. અહીંયા હું મેડિકલ સ્ટોરમાં દવા લેવા આવી હતી. 50-60% અહીંયા ભાવમાં ઓછા ભાવમાં મળે છે અને 24 કલાક ખુલ્લી રહે છે. ગુણવત્તાસભર ઓછી કિંમતની આ દવાઓનું બિલ અન્ય દવાઓ કરતાં 30-70% ઓછું થાય છે. પોરબંદરમાં મંત્રી બાબુ બોખરિયાએ તો જૂનાગઢમાં જશાભાઈ બારડે દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ જેનરિક દવાઓના સ્ટોર્સને ખુલ્લા મૂક્યા હતા. તો સુરેન્દ્રનગરમાં જયંતિ કવાડિયા અને વલસાડના ધરમપુરમાં વિધાનસભાના દંડક આરસી પટેલ દિવસ રાત ચાલુ રહેનારા આ સ્ટોર્સ ખુલ્લા મૂક્યા. મને આ 32 રૂપિયાની દવા સરકાર તરફથી 7 રૂપિયામાં મળેલી છે, જેથી કરી હું સરકારનો આભાર માનું છું. બજારમાં જે મોંઘી મળે છે, અમે અહીંયા 16%થી લઈને 92% સુધી ઓન એમઆરપી ડિસ્કાઉન્ટ દઈને લાભાર્થીઓને આપવાના છીએ. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, ક્ષય સહિતની બીમારીઓ માટેની દવાઓ જેનરિક સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. દવાનું બિલ ઓછું આવશે તો દર્દીઓ માનસિક ભારથી પણ મુક્ત રહેશે, જે તેમને બીમારીમાંથી વહેલી તકે સાજા થવામાં ફાયદાકારક રહેશે. સિવિલમાં દાખલ થયેલો 4-5 દિવસથી અને મને અહીં આગળ દવાઓ મેડિકલમાં મળી સિવિલમાંથી. એના કરતાં પણ જે સિક્કુમાં દીનદયાળ સ્ટોર ખરો ને ત્યાં આગળથી પણ મને એનાથી સસ્તી દવાઓ સરકારે પૂરી પાડેલી. હિંમતનગરમાં રમણલાલ વોરા, સિદ્ધપુરમાં દિલીપ ઠાકોરના હસ્તે સ્ટોર્સ ખુલ્લા મુકાયા. મોરબી, રાજકોટ, સાબરકાંઠામાં પણ સ્ટોર્સ શરૂ થયા છે. આગામી સમયમાં આ સ્ટોર્સની સંખ્યા વધવાની છે. ત્યારે દર્દીઓનું દવાનું દર્દ દૂર થતા રાજ્યભરની પ્રજાએ સરકારના આ અભિગમને આવકાર આપ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ખેડૂતોને સહાય થવાના હેતુસર સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. અરવલ્લી જિલ્લામાં પણ બાયડ, ધનસુરા, મોડાસા અને ભિલોડામાં 4 ખરીદ કેન્દ્રો શરૂ કરાયા છે. અત્યાર સુધી 800 થી 900 બોરી મગફળીની આવક થઈ છે. ખેડૂતોએ મગફળીના વેચાણ માટે 7-12 અને 8 ઉતારા, પાણી પત્રક, બેંક ખાતાની પાસબુક, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતની નકલ સાથે રાખવાની હોય છે. ખેડૂતોની માગણીને ધ્યાને રાખતા થઈ રહેલી ખરીદીને જોતા ખેડૂતોમાં પણ ઉત્સાહ છે. મોડાસા માર્કેટયાર્ડમાં મગફળીની આવકમાં વધારો થઈ રહ્યો છે. સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદવાના નિર્ણયને ખેડૂતો આવકારી રહ્યા છે. વ્યવસ્થાના લીધે હાલ 500 ને 1000ની નોટના મની ક્રાઇસિસમાં ખેડૂતોને એક મોટું બેનિફિટ રાહત થશે, એમાં કોઈ બેમત નથી. ભારત સરકારના ટેકાના ભાવની ખરીદી મોડાસા બ્રાન્ચની અંદર ચાલુ કરવામાં આવેલી છે અને ખેડૂતે પોતાનું મગફળી છે એ અહીંયા આગળ માર્કેટ યાર્ડમાં લાવવાની રહેશે. અને બીજી સેન્ટર અરવલ્લી જિલ્લાની અંદર બીજા બધા સેન્ટર ધનસુરા પણ ચાલુ કરેલ છે, બાયડ પણ ચાલુ કરેલ છે અને ભિલોડા પણ ચાલુ કરેલ છે. આજથી સરકારે મગફળી ખરીદીના સેન્ટરો ચાલુ કરેલા હોય અને 844ના ભાવથી ખરીદી ચાલુ કરેલ છે અને ખેડૂતોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગીર સોમનાથના કાર્તિકી પૂનમના મેળામાં હજારો ભાવિક ભક્તોએ મધ્યરાત્રિની મહાઆરતીના દર્શન કર્યા હતા. કાર્તિકી પૂનમની મધરાતે કૃતિકા નક્ષત્રમાંથી ચંદ્ર પસાર થાય છે અને ભગવાન સોમનાથ ચંદ્રને મસ્તક પર ધારણ કરે છે.
વર્ષમાં એક જ વખત બનતી આ ઘટનાના હજારો ભાવિક ભક્તો સાક્ષી બન્યા હતા. 1955થી કાર્તિકી પૂર્ણિમાથી સોમનાથ મંદિરમાં 5 દિવસના લોકમેળાનું આયોજન કરાય છે. 5 દિવસ મોડી રાત સુધી ભગવાન ભોળેનાથના દર્શન ભાવિકો કરી શકે છે. આ વખતે મંદિર પરિસરમાં પ્રથમવાર રબારી માલધારી સમુદાયના લોકોએ સરજુ ગાઈને શિવજીની આરાધના કરી હતી. આજનો મહિમા એવો છે કે આખા વર્ષમાં એક જ દિવસ જે કાર્તિકી પૂનમનો દિવસ છે એ દિવસે ચંદ્ર દેવતા મધ્યરાત્રિએ સોમનાથ દાદાના શિવલિંગ ઉપર અમિકુંભ વરસાવે છે, જે આપ કેમેરાથી પણ જોઈ શકશો અને રૂબરૂ દર્શન કરવાથી તો ખૂબ જ ધન્ય થવાય છે. અને ઉપરથી ભક્તો માથે તથા લોકો ઉપર અમૃત વર્ષા કરે છે. આજ રાસોત્સવ તરીકે આજનો દિવસ મનાવવામાં આવે છે. આજ સવારથી સાંજ સુધીમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ હતી. પૂર્ણિમાને દિવસે રાત્રિના 12 વાગે એક જેટ બરોબર મંદિરના મીંડા ઉપર ચંદ્ર આવી જાય છે અને મંદિરનું બિલકુલ પડછાયો પડતો નથી, કારણ કે એક જેટ ચંદ્ર જે છે એ ભગવાન શિવ ઉપર જ્યારે એ પોતાના કિરણોનો આહુતિ એમ કહેવાય કે અભિષેક કરતો હોય છે, એવી આ આપણી માન્યતા નહીં, આ સત્ય છે. માતૃ તર્પણ માટે પ્રખ્યાત સિદ્ધપુરના બિંદુ સરોવરમાં કાર્તિકી પૂનમના દિવસે હજારો ભક્તોએ મેળાની મજા માણી હતી. કારતક માસની 14ની રાતથી અહીં સ્નાન કરવાનો અનેરો મહિમા ગણાય છે. કહેવાય છે કે પરશુરામે પોતાની માતાનું તર્પણ અહીં કર્યું હતું. અહીંની સરસ્વતી નદીમાં માધુ પાવડી ડેમ બનાવી નર્મદાના નીર આવતા પ્રતિવર્ષ અહીં લોકમેળો જામે છે, જેમાં 5 લાખથી વધુ લોકો ભાગ લે છે. કાર્તિકી પૂનમના દિવસે ભગવાન કાર્તિકેયના દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ કારતક માસના 23 દિવસ જ અહીં દર્શન કરી શકે છે. ત્યારબાદ વર્ષભર નિજ મંદિર બંધ રહે છે. અહીં મેળામાં શેરડી ખરીદવાની ખાસ પ્રથા પ્રચલિત છે. સ્વામીનું મંદિર ખુલે છે. એમાં 11 લઈને પૂર્ણિમા સુધીનું આનું મહત્વ છે. કહેવાય છે કે શંકર ભગવાને શ્રાપ આપેલો હતો કે આ ભગવાનનું કાર્તિક સ્વામીનું કારતક સિવાય જો કોઈ પણ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી સ્ત્રી જો એમનું મુખના દર્શન કરી દેશે તો એ સ્ત્રી છે ગંગાસુર યાની કે વિધવા અહીંયા થઈ જશે. દેવ દિવાળીના પવિત્ર દિવસે સંતરામ મંદિર નડિયાદ ખાતે સાંજે 1 લાખથી વધુ દીવડાઓ ભક્તો દ્વારા પ્રગટાવવામાં આવ્યા હતા. આખું સંતરામ મંદિર દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. સંતરામ મહારાજે જ્યારે અહીં સમાધિ લીધી હતી ત્યારે દીપ સ્વરૂપે દિવ્ય જ્યોત પ્રગટ થઈ હતી. ત્યારથી દેવ દિવાળીના દિવસે પરંપરાગત રીતે દીવડા પ્રગટાવવામાં આવે છે અને માન્યતા મુજબ ગઈકાલે સંતરામ મહારાજ કોઈ પણ એક દીવડામાં જ્યોત સ્વરૂપે પ્રગટ થઈને દર્શનાર્થીઓને દર્શન આપે છે, જેને લઈ દેવ દિવાળીની સાંજે લાખો ભક્તોએ દીવડા પ્રગટાવી જ્યોતના દર્શન કર્યા હતા અને પોતાની જાતને ધન્ય ગણી હતી. પ્રતિવર્ષ દેવ દિવાળીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો લાખોની સંખ્યામાં દીપ પ્રાગટ્ય કરે છે અને દીવા પ્રગટાવી આખા મંદિર પરિસરને ઝળહળતું કરે છે. આજે ઘણા વર્ષોથી લંડનમાં પણ હું સંતરામ સમાજનો ચલવું છું ત્યાં આગળ, અને સારી રીતે બધું જ કામ મહારાજના આશીર્વાદથી થાય છે. પણ અહીંયા પણ માણસો પણ બહુ જ લાભ લે છે બધાનો. આજના ખાસ દિવસે દેવ દિવાળીના દિવસે જ્યોત બહાર અનેક દીવા એક જ્યોતિ પ્રગટે છે અને ભક્તો આ જ્યોતનો પરમ સ્પર્શ પામી પાવન થાય છે. વલસાડમાં પ્રથમ વખત નેશનલ બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. વાપી ખાતે ગુજરાત અને આંધ્રપ્રદેશની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી, જેમાં ગુજરાતની ટીમનો પરાજય થતા એ રનર્સઅપ રહી હતી. આ પહેલા ગુજરાતની ટીમે 12 ઓવરમાં 7 વિકેટથી પશ્ચિમ બંગાળની ટીમ સામે વિજય મેળવ્યો હતો. ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની 8 ટીમોએ ભાગ લીધો હતો. મેચના અંતે ખેલાડીઓને ટ્રોફી અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ऐसा इतना बड़ा टूर्नामेंट चालू होने के लिए कोई स्पॉन्सर किया था, वो लोग सब लोगों को बहुत बहुत धन्यवाद. ऐसे सपोर्ट फ्यूचर में भी हम लोग मिलना चाहिए. गवर्नमेंट से भी कॉर्पोरेट ऑफिसर से भी हम लोग गवर्नमेंट से हम रिकग्निशन पूछ रहे हैं क्रीड़ा मंत्रालय से. अभी हमारा आदरणीय विजय गोयल मंत्री जी वो प्रॉमिस किया है ज़रूर आप लोग को रिकग्निशन देंगे. रिकग्निशन मिला तो हमारा खिलाड़ियों को बहुत फैसिलिटीज़ मिलेगा. ऑन ड्यूटी जाके खेल सकते हैं.
और उनको प्रमोशन मिलता है और हर साल हमको मंत्रालय से थोड़ा धनराशि भी मिलता है। ये सब मिला तो गवर्नमेंट से हमको बहुत अच्छा होगा। 7 જેટલા ઇન્ટરનેશનલ ખેલાડીઓ જ્યારે રમી રહ્યા છે એ ખેલાડીઓને સરકાર સત્વરે એમને નોકરી આપે, કેશ પ્રાઇઝ આપે અને એમને ખૂટતી જે કીટ વગેરે છે એ આવતા વર્લ્ડ કપમાં જ્યારે અહીંયાથી ખેલાડીઓ પસંદ થઈને જાય તેમના માટેની સરકાર સહાય કરે એવી એક નમ્ર અપીલ કરું છું. કાર્તિકી પૂનમની રાત્રે ચંદ્ર 68 વર્ષ બાદ પૃથ્વીથી સૌથી નજીક આવ્યો હતો. ચંદ્ર પોતાના આકારથી 14 ગણો મોટો અને 30 ગણો વધુ ચમકતો જોવા મળ્યો. આ પહેલા લોકોએ આવો નજારો 1948માં જોયો હતો. ફરીથી ચંદ્રનું આ અદ્ભુત સ્વરૂપ 18 વર્ષ પછી એટલે કે 25 ડિસેમ્બર 2034માં જોવા મળશે. પૃથ્વીનો આકાર નારંગી જેવો બંને ધરીએથી ચપટો છે અને જ્યારે ચંદ્ર નજીક આવે છે ત્યારે વધુ મોટો અને ચમકદાર લાગે છે. ઉત્તરી અમેરિકા, બ્રિટન સહિત વિશ્વમાં આ નજારો સોમવારની વહેલી સવારે જોવા મળ્યો તો ભારતમાં આ નજારો સોમવારની રાત્રે જોવા મળ્યો. અમદાવાદની સાયન્સ સિટીમાં આ નજારો નિહાળવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી. મોટી સંખ્યામાં ખગોળ પ્રેમીઓએ આ અદ્ભુત નજારાનો લાભ લીધો હતો. डिफरेंस आज एक तो मून है वो मतलब ज़्यादा बड़ा लग रहा है, उसके जो ब्लैक स्पॉट्स होते हैं वो क्लियरली विजिबल हैं एंड इसकी ब्राइटनेस काफ़ी ज़्यादा है. पहली बार ऐसे चांद देखा मून जो है साइंस सिटी में, बहुत अच्छा लगा है. ब्राइटनेस बहुत ज़्यादा अच्छी है चांद की, देखने में पास में एकदम लगता है कि हम पूरा क्लियर देख रहे हैं. टेलीस्कोप से जो हमने देखा है एकदम से पूरा लाइनिंग वगैरह गड्ढे वगैरह जो है पूरे अच्छे से दिख रहे हैं. जो चांद देख रहे हैं ये नॉर्मल मून नहीं है, आज फुल मून नाइट है, बट हमारा जो मून है वो सुपर मून है. वो सेंचुरी के सबसे बड़ा सुपर मून एंड सबसे करीब हमारा पास है. लगभग जैसे हम लोग आंकड़ा पकड़ेंगे तो अर्थ और पृथ्वी के अंदर में 3,85,000 किलोमीटर का डिस्टेंस होता है. बट आज का अभी क्या क्षण में आप देखेंगे तो हमारा चांद हमारा पास में लगभग 50,000 किलोमीटर करीब आ रहा है. तो इसी के लिए नासा का जो अध्ययन के हिसाब से ये दूसरा मून के तरफ से वो 14% जैसे बड़ा होगा साइज में. તો આ તરફ પંચમહાલના ગોધરામાં પણ સુપર મૂનની ખગોળીય ઘટનાનો નજારો નિહાળી શકાયો હતો. ગોધરાના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં લોકોએ ટેલિસ્કોપથી ચંદ્રનું અલૌકિક રૂપ નિહાળ્યું. લોકોને આ ઘટના અંગે વધુ માહિતગાર કરી શકાય તે માટે ખાસ આયોજન પણ કરાયું હતું. પ્રોજેક્ટર પર સુપર મૂન અંગે માહિતી આપતી ફિલ્મ બતાવવામાં આવી હતી. તો વિવિધ જાણકારી મારફતે બાળકોમાં ચંદ્ર વિશે રહેતી ખોટી માન્યતાઓને દૂર કરવા માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી. આમ એવરેજ એમ કે 3,86,000 કિલોમીટરને અંતરે ફરતો હોય છે ચંદ્ર. આજે 3,53,000 કિલોમીટરને અંતરે ફરશે. એનું મેક્સિમમ અંતર વધુમાં વધુ અંતર 4,83,000 કિલોમીટરનું હોય છે. આજે 14% અંતર એમ કે વધારે બ્રાઇટનેસ દેખાશે અને 30% નજીક આવેલો છે. વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજની જે ખગોળીય ઘટના છે સુપરમૂન એનું જોવા માટે ટેલિસ્કોપમાં આયોજન કર્યું છે. જે અમે જે ચંદ્ર એના નિયત સ્થાનથી 3,53,000 અંતર નજીક આવ્યો છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. ઓડિશાના દરિયા કિનારે સ્વચ્છ ભારત અને રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી ₹500 અને 2,000ની કિંમતની નવી ચલણી નોટને આવકારતું રેડ શિલ્પ બનાવવામાં આવ્યું છે. ભુવનેશ્વરના બીચ પર અંજલિ ફેસ્ટમાં કલાકાર સુદર્શન પટનાયક દ્વારા બનાવાયેલા શિલ્પમાં સ્વચ્છ ભારતના સંદેશ સાથે નવા એરાને આવકારી બ્લેક મનીને બાય બાય કરવામાં આવ્યું છે. રેડ શિલ્પ કલાકારે આ ચિત્રોની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરુણ જેટલીએ આ ટ્વીટને લાઇક કર્યું છે. નેશનલ બ્લાઇન્ડ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં રનર્સઅપ રહેલી ગુજરાતની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અભિનંદન પાઠવ્યા છે. ફાઇનલમાં પહોંચેલી ટીમ આંધ્રપ્રદેશ સામે હારી ગઈ હતી. મુખ્યમંત્રીએ ટ્વિટર પર ટીમની તસવીર શેર કરી શુભેચ્છા પાઠવી હતી.
ઓસ્ટ્રેલિયન લીજેન્ડ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટનો ગઈકાલે જન્મદિવસ હતો. તેમના જન્મદિવસે તે સચિન તેંડુલકરના ઘરે પહોંચતા તેને સરપ્રાઇઝ મળી હતી. સચિન તેંડુલકરે કેક કાપીને ગિલક્રિસ્ટના જન્મદિવસની ઉજવણી કરી હતી. ગિલક્રિસ્ટે તેમને મળેલી સરપ્રાઇઝ અંગે તસવીરો સાથે ટ્વિટર પર માહિતી શેર કરી હતી. કોઇમ્બતુરમાં યોજાયેલી 32મી જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2016માં ગુજરાતના મુરલી ગાવિતે 5000 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમની આ સફળતા બદલ રાજ્યના રમતગમત વિભાગે અભિનંદન પાઠવી તસવીર સાથે ટ્વિટર પર માહિતી શેર કરી છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે આ બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.